નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે આવેલ સાંગણી હોસ્પિટલના ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર ન આપવામાં આવતા દર્દીના પિતાએ હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે આવેલ સાંગણી હોસ્પિટલના ડોક્ટર રાજેશભાઈ સાંગણી દ્વારા યોગ્ય સારવાર આપવામાં નથી આવી, સાથે જ ખોટા રૂપિયા લઈ લીધા હોવાનું દર્દીના પિતાએ આક્ષેપ કર્યો છે. દર્દીના પિતાએ માહિતી આપતા જણાવ્યું કે જ્યારે દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાંના તબીબ દ્વારા યોગ્ય રીતે સારવાર આપવામાં આવી અને સાંગણી હોસ્પિટલના તમામ રિપોર્ટ ખોટા હોવાની પણ માહિતી આપી હતી. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા સાંગણી હોસ્પિટલની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવા ઝોલાછાપ તબીબોને પકડી પાડવામાં આવે તેવી માંગ દર્દીના પિતા દ્વારા કરાઈ છે. 26 તારીખે રિપોર્ટ કરેલા અને 26 તારીખે રિપોર્ટ નોર્મલ આવેલ. છોકરાની પરિસ્થિતિ ગંભીર થયેલી અને મેં સાહેબને મળેલ, સાહેબના પૂછપરછ કરેલ કે તમારા રિપોર્ટ નોર્મલ આવે અને છોકરાની પરિસ્થિતિ ડાઉન થતી જાય અને છોકરો સિરિયલ કન્ડિશનમાં આવેલો. એટલે મેં સાહેબને કીધું કે જો તમારાથી સારું ન થાય તો મને આગળ ચીઠી કરી દો અને બીજે દવાખાને એડમિટ કરાવો. એટલે રાજેશભાઈએ મને જૂનાગઢની ચીઠી બનાવેલી અને હું મારા મનથી એમને રાજકોટ પ્રાઇમ હોસ્પિટલમાં કે રાવતમાં 24 તારીખે 5 વાગે દાખલ કરેલા અને કે રાવલના રિપોર્ટ મુજબ મારા છોકરાની પરિસ્થિતિ બહુ ગંભીર હોય એવું એમને જણાવેલું અને મને ત્યાં 4 દિવસ દાખલ કરવાનું કહેલ. અને પહેલાં કે રાવતે જે રિપોર્ટ કરેલા તેમાં રાજેશભાઈ સાંગાણીના રિપોર્ટ ખોટા અને ડિગ્રી વગરના ડૉક્ટર હોય એવું સાબિત થાય અને મને 3 દિવસ રાજકોટ દાખલ કરેલ અને એમને ત્યાં છોકરાની સારવાર કરેલી અને છોકરાને સારું થયેલું. પણ આવી રીતના રાજેશ સાંગાણી ડૉક્ટરે પોતાના પૈસા હાટું થઈ અને બીજાના છોકરાને જાનની જોખમ ઉપર રાખેલ અને કદાચ હું રાજકોટ ન જઈ શક્યો હોત તો છોકરો મારો કદાચ ગુમ થઈ જાત એવી પરિસ્થિતિ હતી. જેથી કરીને કોઈ નાના માણસો કે કોઈ પણ પોતાના છોકરાની જિંદગી બચાવવા માટે થઈ અને રાજેશ સાંગાણી પાસે ન જાય એવી મારી ભલામણ છે અને આવું કોઈ ઉપર ન કરે એવું હું બધાને જાહેર કરું છું. અને રાજેશભાઈ સાંગાણી કોઈ આપણે પોતાના લાગવગ અને રાજકીય તંત્રના હિસાબે નાના માણસોને કોઈ જવાબ ન આપતા હોય એવું પણ સાબિત થઈ શકે. ન્યાય માંગીએ કે ભાઈ અમારા છોકરા ઉપર થયું એવું કોઈ ઉપર ન થાય અને અમને ન્યાય મળે એવી અમે તંત્ર પાસે માંગ કરીએ છીએ. મિલન ડોડિયા, મારું ગામ છે સુખપુર ને આ અજયભાઈ રાઠોડ સાથે મારો મિત્રતાનો સંબંધ છે. એને 24 તારીખે અમે સાંગાણી હોસ્પિટલમાં કેશોદ એડમિટ કરેલા. ત્યાંથી અમને 24, 25, 26 અમને એડમિટ રાખ્યા. ત્યાંથી અમને ચિઠ્ઠી લખી દીધી કે તમે જુનાગઢ હોસ્પિટલમાં તમે આનો હોજરીનો રિપોર્ટ કરાવી આવો. 26 તારીખે અમે હોજરીનો રિપોર્ટ કરાવવા માટે અમે નીકળ્યા ત્યારે એણે પોતાની સાંગાણી હોસ્પિટલની ફાઇલમાંથી પોતાના કેસ રિપોર્ટ અને પોતાના જે સોનોગ્રાફી રિપોર્ટ હતા એ બધા એને કાઢી લીધેલા અને અમને ત્યાંથી કોઈ પણ જાતની સારવારમાં અમને જે જોતું હતું એ સારવાર અમને મળી નથી. અમે અમારા રીતે જ અમે રાજકોટ પ્રાઇમ હોસ્પિટલમાં એડમિટ થયા અને ત્યાંના ડૉક્ટર કે રાવલ સરે અમને કીધેલું કે તમારા આ સાંગાણી હોસ્પિટલના રિપોર્ટમાં તમારે કે બધા રિપોર્ટ ખોટા છે કે આ ભાઈની કે કન્ડિશન કે બહુ ક્રિટિકલ હતી કે તમે અહીંયા 2 કલાક પહેલાં ન પહોંચ્યા કે તો આ ભાઈને કે વધારે પૂરતી કે અહીંયા હોસ્પિટલમાં એડમિટ કરવા પડે. હું તંત્ર પાસે એટલી જ અપીલ કરું છું કે અમને આ સાંગાણી હોસ્પિટલના જે સર છે આપણે એની પાસેથી અમને પૂરતો ન્યાય મળે અને તંત્ર અમારી અપીલ સ્વીકારી અને આવા ડૉક્ટરોને જે ડિગ્રી વગરના છે એને પૂરતો પ્રમાણમાં એને જે કાર્યવાહી થવાની હોય કાર્યવાહી થાય, બરોબર. અને બીજા નંબરમાં તો એ કહેવા માગું છું કે આ જે નાની પરિસ્થિતિના લોકો જે સાંગાણી હોસ્પિટલમાં જાય છે કેશોદ, ત્યાં ન જાય અને પોતાના દીકરાને કે પોતાના કોઈ પણ સંબંધીને મોટા હોસ્પિટલે એકવાર ખસેડે એવી મારી અપીલ છે.